તો મિત્ર ઇન્સ્ટાગ્રામમાં છે ને બે આઈડી છે, એક છે અપડેટ ગુજરાત ને બીજું છે આપણું દ્વારકા. તો એ બે છે ને આપણી સ્ટોરી મૂકી છે, મેન્શન પણ કર્યું છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મોકલી છે ઇન્સ્ટાગ્રામમાં. ને તો હું એનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. થેન્ક યુ ભાઈ બેયને, થેન્ક યુ બેયને. અને આવી જ રીતના મને સપોર્ટ કરો બધાને, દિલથી ધન્યવાદ. જય માતાજી, જય જુંગીવાળા. કેમ છો મારા કલેજાઓ? બધા મજામાં જ હશો? તો મિત્ર મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સોરી મિત્રો, કાકાનો ફોન આવ્યો હતો અને 3-4 વર્ધી છે દવા છાંટવાની, તો કારણોસર આપણે મેળામાં ના જઈ શક્યા. સોરી. તો મિત્રો છે ને આપણે મેળામાં નથી જવાનું, દુકાને આવી ગયા છે સવારના ને થોડુંક કામ કરી નાખ્યું ને ફ્રી થયા છે ને ક્લિપ ઉતારી છે. મેળામાં જવાનું કેન્સલ થયું છે. તો કન્ટિન્યુ આગળ બ્લોગમાં બની રહેજો. તો મિત્રો આપણી ચેનલ અવનીત રાઠોડ 4 યુટ્યુબ ચેનલમાં છે ને તમારે સપોર્ટથી અને આપણે છે ને 300 કલાક પૂરી થઈ ગઈ છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રનો, બધા સબસ્ક્રાઈબરનો. અને આગળ પણ મારા એવા ને એવા વિડીયો બધા જોઉં એવી મને આશા છે. તો તમારા સપોર્ટથી આપણે 300 કલાક કમ્પ્લીટ થઈ ગઈ છે. તો મિત્રો આપણે 300 કલાક પૂરી થઈ ગઈ છે ને આપણે Q&A વિડીયો બનાવવાનો છે. તો ફટોફટ બધા કોમેન્ટ કરી નાખો, તમારો પ્રશ્નનો જવાબ હું આપીશ. તો મિત્ર Q&A વિડીયોનો મતલબ શું છે ખબર તમને? પ્રશ્ન તમારા અને જવાબ મારો. તો ગાયગા વાત શું જોશો, ગાયગા પ્રશ્ન કરી નાખો કોમેન્ટમાં, હું જવાબ દેવા બેઠો જ છું. તમારે જાવ ગાયગા કોમેન્ટ કરી નાખો, જે પૂછવું હોય તમને જવાબ આપીશું. તો આપણે એવી રીતના Q&A વિડીયો બનાવવાનો છે. તો કન્ટિન્યુ જાઓ અને કોમેન્ટ કરી નાખો. મિત્રો 1 વાગ્યું છે ને જમવાનો સમય થઈ ગયો છે, આપણે નીકળી ગયા. જો મિત્ર તમને ખબર હોય ને તો ઓલી ઘૂઘુડી કરીને પક્ષી આવે છે, જો ઉડી ગઈ. એને છે ને અહીંયા હાથલામાં માળો કર્યો, જો અહીંયા જો આ દેખાય તમને, ત્યાં હાથલામાં માળો કર્યો, કાંટામાં હાથલામાં માળો કર્યો. જોઈ લ્યો, એ પક્ષીને કાંટા નહીં લાગતા હોય ને કર આ હાથલામાં કેટલા કાંટા હોય. ઘૂઘુડી એમાં બોલ માળો કર્યો આપણા એક્ઝેક્ટ ગેટ આગળ. તો મિત્ર ઘરે આવી ગયા ને જમવાનું કમ્પ્લીટ છે. હિરણભાઈ જમવા બેસી ગયા છે, આપણે હવે જમવા બેસી જાય. કેમ કે આજે હિતલો ને પપ્પા ને એ બધા વાડીએ ગયા છે નેદવા. તો ઘરે હું ને હિરણભાઈ ને બા જઈ તને જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. જમવા બેસી જાય હવે. લાઇટ વહી ગઈ હતી, હમણાં આવી છે. જો પંખો ફરે છે, તમે જોયું નહીં હોય. મસ્ત સરસ મજાની ખીર બનાવી છે, આપણી ફેવરેટ આઈટમ. ચણા આપણા ફેવરેટ છે. રોટલી છે, ગાંઠિયા હિરણભાઈ ખાઈ ગયો, મારા હાટું ના રાખ્યા. આ ગયા ભાઈ, થોડાક જ છે. એટલી હવે કોણ યાદ કરતું હવે આપણે. તો મિત્ર સરસ મજાના બપોરા કરી લીધા છે અને પાણી પીવું છે હવે ઠંડુ. ઠંડા પાણી બોટલ કાઢી લીધી છે, પાણી પીને બપોરા મસ્ત કરી લીધા છે. હવે થોડીક વાર ફોનમાં ગચોડા મારી અને થોડુંક કામ છે ફોનમાં, એડિટિંગનું કામ કરી લઈ. મિત્ર નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ આપણે અને મસ્ત વાળ ઓળવી નાખીએ છીએ. કેવું લાગે હું કોમેન્ટ કરી નાખજો. ઘર ભેગું થાને ભાઈ. હવે આપણે દુકાને જવાનું છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. અને દુકાને જઈ થોડું ઘણું કામ છે કરી નાખી. તો મિત્ર 3-3:30 જેવું થયું છે ને આપણે દુકાને આવી ગયા છીએ. જોઈ લો, આ દુકાન છે આપણી. નાનકડા ગામમાં નાનકડી દુકાન છે આપણી અને ટૂંક સમયમાં આપણે આ જ જગ્યા ઉપર મસ્ત મોટી દુકાન કરવાના છીએ.
ઉનાળો કે આવી જાય ને લાંબા દિવસો, એટલે ટૂંક સમયમાં આપણે હવે દુકાન મસ્ત જાકસિયા ગામમાં મસ્ત મોટી દુકાન બનાવવાના છીએ. તો મસ્ત દુકાન બનાવી નાખી હાઈફાઈ. અને હવે તો 2 ખુરચી રાખવાની છે, કેમ કે મારો ભાઈ છે ને એ પણ કામ થોડું શીખી ગયો છે. બાલ કાપવાના શીખવાના બાકી છે થોડાક, અને દાઢીમાં હેવી કારીગર થઈ ગયો છે. તો 2 ખુરચી કરી નાખશે અને 2 ભાઈઓ કામ કરશે હવે, અને મસ્ત મોટી એક દુકાન બનાવી નાખી. તો મિત્ર, ઇન્સ્ટાગ્રામમાં છે ને 2 આઈડી છે, એક છે અપડેટ ગુજરાત ને બીજું છે આપણું દ્વારકા. તો એ 2 છે ને આપણી સ્ટોરી મૂકી છે, મેન્શન પણ કર્યું છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મોકલી છે ઇન્સ્ટાગ્રામમાં. ને તો હું એનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. થેન્ક યુ ભાઈ બેયને, થેન્ક યુ બેયને. અને આવી જ રીતના મને સપોર્ટ કરો બધાને, દિલથી ધન્યવાદ. મિત્ર, તો અત્યારે છે ને આપણે વાડી આવી ગયા છીએ, અને વાડીએ સુરાપુરાને પહેલાં દર્શન કરતા આવીએ આપણે. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. તો મિત્ર, આપણે 2 દાદાના દર્શન કરી લીધા છીએ અને તમને પણ કરાવી દીધા છે. અને કાકાની વાડી આવી ગયા છીએ અને જોઈ લ્યો અહીંયા ધુવાડી કરી છે, કેમ કે આ મૂંગા જીવ છે બિચારા, એ કંઈ બોલી ના શકે, પણ એને મચ્છર કરડતા હોય. કેમ કે આ ધુવાડી કરીને એટલે મચ્છર ભાગી જાય. આપણે કેમ મચ્છર કરીએ એટલે ફોડા ઉપડે ને કહી કે મને મચ્છર કરડ્યું, મને મચ્છર કરડ્યું. આપણે બધાને કહી મચ્છર કરડ્યું ને ફોડલા ઉપડ્યા ને. તો આ બિચારા મૂંગા જેવું કોઈને કહી ના શકે કે મને મચ્છર કર્યું ને આમ કર્યું. તો એના માટે ધુવાડી કરીને તો જો આ મચ્છર ભાગી જાય. કેવી 2 ઝીણકી પાડી છે, એક ગાય છે, આ ભેંસ છે. ધુવાડી કરી છે એટલે મચ્છર ભાગી જાય. હું આ કાકો સામે રિયાયલો આવે છે. તો મિત્ર, વાડીએથી આપણે છે ને નીકળી ગયા છીએ દુકાન તરફ. કાકા ગાડી આકે છે, આપણે વાહે બેઠા છીએ. આ ભાઈને તેડવા આવ્યા હતા આપણે, અહીંયા વાડી હતો ને તે. જોઈ લ્યો કેમ ભાઈ રોજ આ રસ્તો બગડી ગયો. 10 વાગ્યે છે ને આપણે ઘરે આવી ગયા છીએ. અને આજનો મારો વ્લોગ અહીંયા જ પૂરો કરું. ફરી પાછા કાલ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ન્યૂ વિડીયો સાથે. જય માતાજી, જય જુંગીવાળા.